નવી લાઈન જોતી જ નહીં, અમારે જૂના નળ જ આપો, અમને આમાં પાણી આવતું જ ન અમારે, અને આપે તો અત્યારે તકલીફ તો અડધી કલાક આપે છે, અમારે વસ્તારી માણસ જેવી રીતે પૂરું પડે, થોડું આવે ખારિયામાંથી અમને કનેક્શન કરી દો, ન કરો જ્યાં લગી તકલીફ ન મટે ત્યાં લગી અમને દરરોજ પાણી આપો. હું હીરાબેન ઉપસરપંચ છું. લખી દેવાય પાણી આવતું નથી, અમારે ઘેરો કરવા માટે લખી દેવાય ટીડીઓ સાહેબને. હું ઉપસરપંચ છું હીરાબેન. તમારા વિસ્તારમાં કેટલા ટાઈમથી પાણી નથી આવતું? આવતું જ નથી પાણી, હજી 2 દિવસ છે લાઈન હાઈ તૂટી ગઈ, પાણી આવતું જ નથી. એક ડોલ પાણી પહોંચી ન આવ્યું તો પાણી એક અડધી કલાક આપે તો લાઈન રહેતી જ નહીં, શું પાણી આપે? ધોરાજી શહેરની અંદર લોકોને પીવા માટેનું પાણી 7 કે 8 દિવસે આપવામાં આવે છે. એને કારણે લોકોની અંદર રોષ છે. દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે, એને બદલે 3 દિવસે પાણી આપવાની માગણી કરી છે. એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે, આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે. જેમની જવાબદારી છે એવા જ લોકો સરકાર પાસે માગણી કરી રહ્યા છે. સરકારમાં તમે બેઠા છો અને છતાંય પ્રજાનો પ્રશ્ન તમારાથી ઉકેલાતો નથી. આ શરમજનક બાબત છે. ધોરાજી શહેરની જનતા જો 4 દિવસની અંદર આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ કરી રહી છે અને સરકાર સામે આંદોલન કરશે. પાણીના નામે શું કામ રાજકારણ? પાણીના નામે રાજકારણની વાત નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પોતે સ્વીકારે છે એના પત્ર દ્વારા કે ધોરાજીની પ્રજાને 7 કે 8 દિવસે પાણી આપવાને બદલે 3 દિવસે પાણી આપો. એટલે આમાં રાજનીતિની વાત નથી, પ્રજાને સુવિધા આપવાની વાત છે. અને અત્યાર લગી જે આંદોલન ચાલે છે, સ્વયંભૂ લોકો આંદોલન ચલાવી રહ્યા છે. આ મુદ્દે અમે રાજનીતિ કરવા નથી માગતા, પરંતુ જેમનો દોષ છે એમને એનો દોષ સ્વીકારવાને બદલે નગરપાલિકા ઉપર કે ચીફ ઓફિસર ઉપર ખોટા આક્ષેપો કરવા એ વ્યાજબી નથી. આપણે કીધું કે પહેલા 13 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી, હજી સુધી પાણી નથી આવ્યું, તો તે સમય આટલા 13 વર્ષમાં માતબર સમય શું કામ વીતી ગયો? ત્યારે કેમ કોઈ વિરોધ? ધોરાજી નગરપાલિકા દ્વારા આજથી 6 વર્ષ પહેલાં 13.5 કરોડ રૂપિયાના ખર્ચે લોકોને પાણી રેગ્યુલર મળી રહે એટલા માટેની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇન કોન્ટ્રાક્ટર દ્વારા એટલું બધું નબળું કામ કરવામાં આવ્યું છે કે આજની તારીખમાં એક પણ લાઇનની અંદર પાણી મળતું નથી. નગરપાલિકા એ આ લાઇન સ્વીકારી લીધી છે, પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને નગરપાલિકાના બોર્ડની અંદર સર્વાનુમતે ભાજપ અને કોંગ્રેસના સૌ નગરપાલિકાના સભ્યોએ એક ઠરાવ કર્યો છે કે આનું પેમેન્ટ કરવું નહીં, વિજિલન્સ તપાસ કરવી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા. પરંતુ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા માણસો છે, એમને પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આજની તારીખમાં એ યોજના ચાલુ નથી. ત્યારે એમની સામે પગલાં લેવાને બદલે લોકોને અગવડતા પડી રહી છે એ પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવતું નથી. હું પ્રવીણ મારુણિયા, ગ્રામ પંચાયત સદસ્ય, ભૈરવપરા વિસ્તારમાં જ્યારથી વાસ્મોની લાઈન નાખી છે ત્યારથી અમુક જગ્યાએ પાણી નથી આવતું અને લીકેજ પણ અનેક જગ્યાએ છે. જે લીકેજ રિપેર કરવામાં નથી આવતું અને રિપેર કરે તે પણ તૂટી જાય છે. તેની અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાંય રિપેર કરવામાં નથી આવતું. અને જ્યારે ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની મિટિંગ હોય ત્યારે મને, હું જે સદસ્ય છું અને બેન હીરાબેન ઉપસરપંચ છે, તેમને પાણી સમિતિની મિટિંગ હોય ત્યારે અમને લોકોને બોલાવવામાં પણ નથી આવતા. અને ગ્રામ પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 27/4/2022ના રોજ રજૂઆત કરી છે. ત્યારબાદ 15/5/22 પણ રજૂઆત કરી છે અને ત્યારબાદ
31/5 પણ રજૂઆત કરી છે, છતાં પણ ગ્રામ પંચાયત કચેરીમાં CCTV કેમેરા લગાવવામાં આવતા નથી અને ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ કરી રહ્યા છે. તમામ બિલોમાં સહીઓ પણ કરી રહ્યા છે. તો આ બધું તલાટી ક્રમ મંત્રીની સામે જ થાય છે, છતાં તલાટી ક્રમ મંત્રી પણ કેમ યોગ્ય પગલાં લઈ નથી રહ્યા? અસ્તુ જય હિન્દ.